જય હિન્દ દોસ્તો, ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. અગાઉના વિડીયોમાં આપણે શિફ્ટ 1નું એનાલિસિસ કર્યું હતું. અત્યારે શિફ્ટ 2નું એનાલિસિસ કરીશું. આ પ્રશ્નો જે છે આવનારી શિફ્ટ માટે મહત્વપૂર્ણ બની રહેશે. તો પૂછાયેલા પ્રશ્નોમાં વાત કરીએ શિફ્ટ 2ની. રેફ્રિજરેટર અને એસીમાં કયો વાયુ વપરાય છે? તો રેફ્રિજરેટર અને એસી જે છે તેમાં ફ્રીઓન નામક ગેસ એટલે કે વાયુ વાપરવામાં આવે છે. હવે અહીંયા ગેસની વાત થઈ રહી છે તો આની સાથે યાદ રાખી લો કે અગ્નિશમન આગ બુઝાવવા માટે કયા ગેસનો ઉપયોગ થાય છે? તો આ વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ. જે બલૂન્સ હોય છે, આ બલૂનની અંદર કયો ગેસ ફિલ કરવામાં આવે છે? તો તેમાં આવે છે હિલિયમ. આ ઓક્સિજન જે છે તેની શોધ કોણે કરી હતી? ઓક્સિજનની શોધ જોસેફ પ્રિસ્લીએ કરી હતી. જો પ્રશ્ન એમાં આવે કે આ નામ કોણે આપ્યું હતું, ઓક્સિજનનું નામ કોણે આપ્યું હતું? તો ઓક્સિજનનું જે નામ છે તે એન્ટોની લેવોઇઝર દ્વારા આપવામાં આવ્યું હતું. અને જે કાચા ફળોને પકાવવા માટે કયા ગેસનો ઉપયોગ થાય છે? તો આ છે ઇથિલિન વાયુ. પછી માઉન્ટેનિયર્સ જે હોય છે, જે પર્વતારોહક હોય છે, તે તેની સાથે કયો ગેસ કેરી કરીને જાય છે? તો તે જે છે ઓક્સિજન અને હિલિયમનું મિશ્રણ હોય છે. ઓક્સિજન અને હિલિયમનું મિશ્રણ ધરાવતો ગેસ. પછી સોડા અથવા કાર્બોનેટેડ ડ્રિંક હોય છે, તેની અંદર કાર્બન ડાયોક્સાઇડ હોય છે. ત્યારબાદ બાયોગેસ જે છે તે CH4ને કહેવામાં આવે છે. CH4 શું છે? CH4 જે છે તે મિથેન છે. પછી ભોપાલ ગેસ ટ્રેજેડી બની હતી, ભોપાલ ગેસ કાંડ 1984માં. તેમાં મિથાઇલ આઇસોસાયનાઇડ જે છે લીક થયો હતો. અને વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ 78% છે. 78%. ડન. અહીંયા ગેસીસની મેં તમને વાત કરી દીધી. એક બલૂન છે, એના પરથી રિકોલ કરી લઈએ બલ્બ. આ બલ્બ જે છે, બલ્બની અંદર એક ગેસ હોય છે. આ ગેસને કહેવાય છે આર્ગન. આર્ગનની સંજ્ઞા છે AR, આર્ગન. ઘેરનો મેળો. આ ઘેરનો મેળો જે છે તેનું જ બીજું નામ છે ક્વાંટનો મેળો. હોળી પછી કયા દિવસે યોજાય છે, ભરાય છે? તો તે હોળીના બીજા જ દિવસે એટલે કે ધૂળેટીના રોજ તેનું આયોજન કરવામાં આવે છે. લેવેન્ડરની રાજધાની તરીકે કોને ઓળખવામાં આવે છે? અહીંયા ઓપ્શન હોય તો જવાબમાં ક્લેરિટી મળી રહેતી, પરંતુ લેવેન્ડર ફેસ્ટિવલ, લેવેન્ડર ગાર્ડન અને લેવેન્ડરના કેપિટલ તરીકે જમ્મુ કાશ્મીરને ઓળખવામાં આવે છે. નેક્સ્ટ છે સૌથી ભીનું વેટેસ્ટ સિટી, સૌથી ભીનું શહેર. તો તમને એવું થશે કે અહીંયા મોસિનરમ જવાબ આવવો જોઈએ, મોસિનરમ. પરંતુ અહીંયા તમે જુઓ વિશ્વનું કીધું છે, ભારતનું નહીં, વિશ્વનું સૌથી ભીનું શહેર. તો અહીંયા નામ કંઈક સિમિલર જ આવશે, એટલે કે મોનોરોવિયા. મોનોરોવિયા ક્યાં આવેલું છે? તો તે જે છે તે લિબેરિયાનું કેપિટલ છે. લિબેરિયાનું કેપિટલ મોનોરોવિયા. વિશ્વનું સૌથી ભીનું શહેર. કાયદા સમક્ષ સમાનતા, ઇક્વાલિટી, બિફોરનો કયો અનુચ્છેદ છે? આર્ટિકલ 14. દોસ્તો આગળ વધીએ એની પહેલાં મેજોરિટી ઓફ ક્વેશ્ચન જે છે ફોરેસ્ટ ગાર્ડમાં પર્યાવરણના હતા. આ પર્યાવરણના પ્રશ્નો અથવા પર્યાવરણને રિવિઝન માટે ઝડપથી આ ક્વિક રિવિઝન નોટ્સ તમે વાંચી શકો છો ટેલિગ્રામ ચેનલમાંથી. ટેલિગ્રામ ચેનલની લિંક જે છે નીચે કમેન્ટ સેક્શનમાં પિન કરેલ છે, તેના પર ક્લિક કરીને તમે જોઈન થઈ શકો છો. પછી બીજો એક ક્વેશ્ચન હતો આ વિશ્વ મગર દિવસ, વર્લ્ડ ક્રોકોડાઇલ ડે, 17 જૂન તેનો જવાબ આવશે. તમે જો એક્ઝામ અપિયર કરી હોય અને તમને કોઈ ક્વેશ્ચન જે છે યાદ આવતા હોય, તમે રિકોલ કરી શકતા હોય, તો ક્વેશ્ચન જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવો, જેથી કરીને આવનારી શિફ્ટમાં અન્ય મિત્રોને મદદરૂપ બની શકો. અંત્યોદય યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી? દોસ્તો 2000ના સાલમાં 35 કિલો એક ફેમિલીને 35 kg મંથલી ફૂડ ગ્રેન અનાજ આપવાની વાત જે છે તે આ યોજના કરે છે. અંત્યોદય યોજના જે છે તે શ્રી વિષ્ણુ દ્વારા શરૂ કરવામાં આવી હતી. તે સમયના કેબિનેટ મિનિસ્ટર શ્રી વિષ્ણુ. ટકાઉ વિકાસ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઉપર એક પ્રશ્ન હતો. પ્રશ્ન શું છે તે જાણી શકાયું નથી, પરંતુ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે તેની સંખ્યા કેટલી છે? આ છે 17. કયા વર્ષ સુધી અચીવ કરવાના છે? વર્ષ 2030. કોણે નિર્ધારિત કર્યું છે? યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, રાઈટ. આ ઉપરાંત આ 17 ગોલ્સ જે છે તેના પર ઓલરેડી વિડીયો અવેલેબલ છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ કેવી રીતે યાદ રાખવા, G20 દેશો કેવી રીતે યાદ રાખવા. કચ્છના પૂર્વ પશ્ચિમમાં
કયું તત્વ મળે છે? બેઝિકલી કચ્છમાં કયું એલિમેન્ટ, કયું તત્વ મળી આવે છે? તો કચ્છની અંદર જે છે એક તો પહેલાં લિગ્નાઇટ મળી આવે છે. આ લિગ્નાઇટ શું છે? લિગ્નાઇટ જે છે કોલસો છે. ત્યારબાદ જીપ્સમ મળી આવે છે. જીપ્સમ જે છે તેને કહેવાય છે ચિરોડી. તો લિગ્નાઇટ, જીપ્સમ અને લાસ્ટમાં બોક્સાઇટ. તો આમાંથી કોઈ એક વસ્તુ સ્પોટ કરો તો તમારો આન્સર બની જતો હોવો જોઈએ. ઓપ્શનમાં આઈ થિંક તમને કોલસા મળી ગયા હશે. ત્યારબાદ હતું કાળિયાર. કાળિયાર જે છે હરણની એક પ્રજાતિ છે. વેળાવદર ખાતે અભયારણ્ય આવેલું છે. તેને લઈને કોઈ વિધાનો પૂછવામાં આવ્યા હતા. સોલંકી વંશનો અંત કોણે કર્યો હતો? સોલંકી વંશનો અંત જે છે તે અલાઉદ્દીન ખિલજીએ કર્યો હતો. અલાઉદ્દીન ખિલજી. બટ ડિપેન્ડિંગ અપોન ઓપ્શન, એના પછીના વંશના રાજાનું નામ જો આમાં આપવામાં આવ્યું તો એ પણ આનો આન્સર બની શકે છે. ઓપ્શન પ્રમાણે આનો જવાબ બનશે. ટોયલેટ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે? ટોયલેટ મેન ઓફ ઇન્ડિયા તરીકે બિંદેશ્વર પાઠકને ઓળખવામાં આવે છે. બિંદેશ્વર પાઠક. તો આ હતા શિફ્ટ 2ના ક્વેશ્ચન. શિફ્ટ 3ના ક્વેશ્ચન આવતાની સાથે જ ફરી એકવાર નવા વિડીયો સાથે પ્રસ્તુત થઈશું. ત્યાં સુધી ચેનલને આવા જ વિડીયો મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરો. આ ઉપરાંત રિવિઝન માટેની જે PDF જે છે તેને ટેલિગ્રામ ચેનલમાંથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો.